નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરવાના છીએ. બાળકો, આ પ્રકરણ ખૂબ જ મહત્ત્વનું છે. ધોરણ 9 અને 10નો બેઝિક પાયો પણ છે. સાથે સાથે 8મા ધોરણમાં પ્રકરણ 7 ઘન અને ઘનમૂળમાં પણ આનો ઉપયોગ થાય છે. અવયવ અને અવયવીકરણમાં પણ આનો ઉપયોગ થાય છે. તો આ પ્રકરણ ધ્યાનથી સમજશો. અત્યારે જે સમજાવવામાં આવે છે તે તમને પીપીટી દ્વારા પણ મોકલાવેલ છે, તો તમે તે પાકી બુકમાં લખ્યું હશે. સાથે સાથે સમજવા આપણે પ્રયત્ન કરીશું. મારો આ વિડીયો જો તમને ગમે તો જરૂર લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને વધુ શેર કરશો. ચાલો જોઈએ પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ. સૌથી પહેલાં પ્રસ્તાવના છે આપણે, જે તમારા પાઠ્યપુસ્તક પાના નંબર 89 અને 90માં આપેલી છે. સંખ્યાનો વર્ગ આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. તો આપણી પાસે જે સંખ્યા છે તેને તે જ સંખ્યા વડે તમે ગુણશો તો આપેલી સંખ્યાનો તે વર્ગ કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ, અહીંયા છે 1, તો 1 ને 1 સાથે ગુણાકાર કરો તો કેટલા થાય? 1. બીજું કે તમે જ્યારે આ પ્રકરણ શીખી રહ્યા છો, અહીંયા તમે જો આમ જોઈએ તો આપણે આને 1નો 2 ઘાત એવી રીતે વાંચતા હોય છે. ખરેખર આ પ્રકરણમાં આપણે 1નો વર્ગ એવી રીતે વાંચશું. જ્યારે 2 ઘાત હોય ત્યારે તમે તેને વાંચશો 1નો વર્ગ, એટલે કે 1 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 1. એવી જ રીતે બીજું ઉદાહરણ તમે જુઓ, 6 નો 6 સાથેનો ગુણાકાર 36, 6નો વર્ગ 6 ગુણ્યા 6 36 થાય. 10 ગુણ્યા 10 100 થાય, એટલે કે 10નો વર્ગ 10 ગુણ્યા 10 100. વર્ગ એટલે તે જ રકમને તમારે 2 વખત લખવાનું છે, ગુણાકાર કરવાનો છે, એટલું યાદ રાખશો. પૂર્ણ વર્ગ સંખ્યા, આ વ્યાખ્યા પણ ખૂબ જ જરૂરી છે. આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. 5નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 25 થાય. તો હવે આ જે 25 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે, યાદ રાખશો. ત્યાર પછી બીજું ઉદાહરણ તરીકે જોઈએ, 6નો વર્ગ 6 ગુણ્યા 6 36 થાય, એટલે 36 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ વ્યાખ્યાના આધારે આપણે 2 બાબત નક્કી કરી શકીએ. એક તો દરેક સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, યાદ રાખશો. જેમ કે 8 અને 32 તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું, પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. બાળકો, આપણે 8મા ધોરણમાં પ્રકરણ 1 સમય સંખ્યાનો અભ્યાસ કર્યો, જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈ, પૂર્ણ સંખ્યા જોઈ અને પૂર્ણાંક સંખ્યાઓ જોઈ. તો આ બધી સંખ્યાઓ અસંખ્ય છે અને જ્યારે તમે તે સંખ્યાઓનો વર્ગ કરો છો તો અનંત મળે. તો અહીંયા એવું કહી શકાય કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ અનંત છે. તો અહીંયા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 89 અને 90માં તમારે 1 થી 30 સુધી સંખ્યાઓનો વર્ગ આપેલો છે, જે અધૂરો છે તમારે પૂરો કરવાનો છે. બાળકો, 1 થી 30 સુધીનો સંખ્યાનો વર્ગ આપણને આવડવો જરૂરી છે. તો જોઈએ, અહીંયા 4 કોષ્ટક આજે હું તમને સમજાવીશ, જેમાં પહેલું કોષ્ટક છે 1 થી 30 સુધી સંખ્યાનો વર્ગ. તો તમે જુઓ, પહેલું છે 1નો વર્ગ, એટલે કે 1 ગુણ્યા 1. 1નો વર્ગ એટલે 1 ને 2 વખત લખો, એને ગુણાકાર કરો એટલે 1 મળે. 2નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 4. 3નો વર્ગ, અહીંયા ઘણી વખતે વિદ્યાર્થીઓ પણ ભૂલ કરતા હોય છે, 3નો વર્ગ 6 બોલે છે. ખરેખર 3નો વર્ગ એટલે 3 ને 2 વખત લખો, 3 ગુણ્યા 3 એટલે 9 થાય. તો આપણે સરળતાથી કેવી રીતે યાદ રાખશું? તો 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400, 21નો વર્ગ 441, 22નો વર્ગ 484, 23નો વર્ગ 529, 24નો વર્ગ 576, 25નો વર્ગ 625, 26નો વર્ગ 676, 27નો વર્ગ 729, 28નો વર્ગ 784, 29નો વર્ગ 841, 30નો વર્ગ 900. તો ખૂબ જ સરળ છે. 1 થી 30 પાકા કરશો. જો તમને વધુ આવડે તો વધુ પાકું કરશો તો ગમશે.
હવે આપણે આગળ ચર્ચા કરીએ અહીંયા કે એકમનો અંક 1 હોય. તમે જો અહીંયા એકમનો અંક 1 એટલે કે 1નો વર્ગ કરવાથી 1 મળે. હવે જો એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરવાથી આપણને એકમનો અંક 1 જ મળશે. જો અહીંયા 21 એટલે એકમનો અંક 1, તો અહીંયા જો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે છે? એવી રીતે 2નો વર્ગ, 2નો વર્ગ તમે કરો છો તો 4 મળે છે. એવી રીતે 12નો વર્ગ છે, પણ અહીંયા એકમનો અંક આપણે જોઈએ તો 4 મળશે. 22 છે તો અહીંયા પણ તમે જુઓ એકમનો અંક 4 છે. હવે બાળકો 1 થી 10 સુધીના વર્ગ તમને સરળતાથી પાકા જશે, પણ 11 થી 20 સુધીના વર્ગ હું તમને શોર્ટ રીતથી અહીંયા યાદ કરાવું છું. કેવી રીતે છે? તો આપણે એકમના અંકની વાત કરી. તમે જુઓ અહીંયા એકમનો અંક 1 છે ને અહીંયા 1 છે. હવે આગળના 12 કેવી રીતે આવ્યા તે આપણે જાણીએ. અત્યારે હું તમને સમજાવીશ. એ માત્ર 11 થી 20માં જ આવું થશે, બધામાં આવી રીતે થવું શક્ય નથી. એ યાદ રાખશો, માત્ર 11 થી 20માં. તો અહીંયા જુઓ 11 છે, તો 11માં આપણે આ 1 ઉમેરીએ તો 11 ને 1 કેટલા થાય? 12. તો અહીંયા થઈ ગયા 12. એવી રીતે અહીંયા 12 છે, 12માં 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 14. તો અહીંયા 14 થઈ ગયા, કારણ કે એકમનો અંક તો આપણને અગાઉથી ખબર જ છે, કારણ કે અહીંયા 4 તો અહીંયા 4. હવે જુઓ અહીંયા એકમનો અંક કેટલા છે? 9. તો અહીંયા એકમનો અંક કેટલા છે? 9. તો 13માં અહીંયા 3 ઉમેરીએ, આ 3, તો 13 ને 3 કેટલા થાય? 16. એવી જ રીતે 14, 14માં એકમનો અંક અથવા અહીંયા 4, તો 14 ને 4 કેટલા થાય? 18. હવે અહીંયા જુઓ આ એકમનો અંક 6 છે, જે 6 અહીંયા લખેલા છે, બરાબર. હવે 14 મેં 4 18 થાય, પણ આ દશકનો અંક અહીંયા લેશું આપણે તો 19. હવે એવી રીતે 15માં જોઈએ તો એકમનો અંક કેટલો છે? 5. તો અહીંયા એકમનો અંક 5 સમાન છે. હવે 15માં અહીંયા દશકનો અંક આ ઉમેરશો પહેલાં 17, 17માં 5 ઉમેરી એટલે 22. 16માં જોઈએ એકમનો અંક કેટલો છે? અહીંયા 6. તો અહીંયા 6 છે, તો અહીંયા 16, 16માં દશક ઉમેરીએ 19, 19માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 25. તો છે ને સરળ? તો બાળકો 17 થી 20 સુધી તમે પ્રયત્ન કરો, તમને સરળ થશે, અને શીખ્યા બાદ તમે પાકું કરવામાં પણ અહીંયા સરળ પડશે. તો આ છે કોષ્ટક 1. બીજું કે દરેક કોષ્ટક પછી મેં તમને પરીક્ષાલક્ષી એટલે કે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો અહીંયા સમજાવ્યા છે. ચાલો જોઈએ કોષ્ટક 1ના આધારેના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે આપણા માટે કે 1 થી 30ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી અને કઈ કઈ? 1 થી 30 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા યાદ રાખશો. તો 1 થી 30 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યાઓ 4 મળે, 4, 9, 16 અને 25. હવે જો 1 થી 30 એટલે 1 નથી લેવાનું, તો 1 પછી શું આવે? 2. તો 2નો વર્ગ આપણને ખબર છે, 2નો વર્ગ થાય 4. ત્યાર પછી 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 વધી જાય, કારણ કે 30 કરતાં 36 વધી જાય છે. તો 4, 9, 16 અને 25. એવી રીતે બીજો પ્રશ્ન જુઓ, 30 થી 40ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી અને કઈ કઈ? તો 30 થી 40ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા 1 અને તે છે 36. 50 થી 60ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી અને કઈ કઈ? 50 થી 60ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા આપણને એક પણ મળતી નથી. બાળકો આજે તમને સમજાવ્યું છે એ તમારા પાઠ્યપુસ્તકમાં પ્રયત્ન કરો એવું લખેલું છે, તેમાં આ પ્રશ્ન આપેલા છે. હવે આપણે વાત કરીએ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. બાળકો પ્રશ્ન 2 તમે જાતે કરશો કોષ્ટક 1ના આધારે, કારણ કે તમે 1 થી 30 સુધીનો વર્ગ પાકો કર્યો હશે તો અહીંયા સરળતાથી લખી શકાય છે. ચાલો હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ. કોષ્ટક 2 અને 3. કોષ્ટક 2 છે એકમનો અંક 0 હોય તેવી સંખ્યાનો વર્ગ. કોષ્ટક 2 મેં એવી રીતે તૈયાર કર્યું છે કે જેમાં માત્ર એકમનો અંક 0 હોય. તો ચાલો જોઈએ કોષ્ટક કયું છે? 10નો વર્ગ. તમે જુઓ બધામાં એકમનો અંક 0 છે. હવે આ જે કોષ્ટક છે અત્યારે જે પદ્ધતિ સમજાવીશ, આ પદ્ધતિ માત્ર એકમનો અંક 0 હોય તેમાં જ શક્ય છે, બીજા કોષ્ટકમાં આ શક્ય નથી. તો ચાલો જોઈએ. હવે જુઓ અહીંયા 10નો વર્ગ છે, તો 10 × 10 100. હવે જુઓ જ્યારે 1 0 હોય એનો વર્ગ કરવાથી આપણને છેલ્લા 2 અંકો 0 મળશે. કેવી રીતે? કારણ કે આ 1 0 ને 1 0 2, અને કોષ્ટક 1માં શીખ્યા આપણે 1 1 1 છે ને સરળ. 20નો વર્ગ, તો આ 1 0 અને બીજો 0, 2 0 તો આપણને મળશે જ્યારે 1 0 હોય ત્યારે, અને 2 × 2 કેટલા થશે? 4. તો એવી જ રીતે 30નો વર્ગ 900, 40નો વર્ગ 1600,
50નો વર્ગ 2500, 60નો વર્ગ 3600, 70નો વર્ગ 4900, 80નો વર્ગ 6400, 90નો વર્ગ 8100, 100નો વર્ગ એટલે કાંઈ તમે અહીંયા જુઓ 2 શૂન્ય છે, 2 શૂન્ય હોય એનો વર્ગ કરતાં આપણને 4 શૂન્ય મળે. 4 શૂન્ય કેવી રીતે જુઓ અહીંયા છે, આ 1 શૂન્ય, બીજો શૂન્ય, ત્રીજો શૂન્ય અને 4 શૂન્ય છે ને સરળ. તો એટલું યાદ રાખશું આપણે, 1 શૂન્ય હોય વર્ગ કરશો 2 શૂન્ય મળશે, 2 શૂન્ય હોય વર્ગ કરશો 4 શૂન્ય મળશે. વિદ્યાર્થી મિત્રો, શૂન્ય મળવાની સંખ્યા હંમેશા બેકી સંખ્યામાં હશે, એટલે કે 2, 4, 6, 8 એમ હશે. જ્યારે એકી સંખ્યા હોય તો તે પૂર્ણ વર્ગ શક્ય નથી, તે યાદ રાખશું. તો અહીંયા મેં તમને એક નોંધ પણ આપી છે, તે જોઈએ. જ્યારે કોઈ સંખ્યાના એકમના અંકમાં 1 શૂન્ય હોય વર્ગ કરતાં 2 શૂન્ય મળે, અને એકમ અને દશક એટલે 2 શૂન્ય હોય તો વર્ગ કરતાં આપણને અંતિમ 4 અંકો શૂન્ય મળશે. છે ને સરળ. હવે આપણે જોઈએ કોષ્ટક 3ની ચર્ચા કરીએ. બાળકો, કોષ્ટક 2 અને કોષ્ટક 3 જ્યારે તમે વર્ગમૂળ શીખશો તેમાં શોર્ટ પદ્ધતિ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજું, 10મા ધોરણમાં જ્યારે તમે પ્રકરણ 4 બહુપદીના અવયવ પાડશો ને ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો જોઈએ કોષ્ટક 3. કોષ્ટક 3 એકમનો અંક 5 હોય. હવે જેમ એકમનો અંક 0 હતો એમ એકમનો અંક 5 હોય તો તેના વર્ગ કરતાં આપણને કેવો જવાબ મળે તે આપણે જોઈએ. યાદ રાખશો કે એકમનો અંક 5 હોય તેમાં જ આ પદ્ધતિ શક્ય છે, બીજામાં આ પદ્ધતિ શક્ય નથી. તો ચાલો જોઈએ. 5નો વર્ગ તો આપણને ખબર જ છે, 5 5 25. હવે જો 15નો વર્ગ આપણે યાદ રાખવા સરળતાથી જોઈએ. આપણે તમે જુઓ અહીંયા અંતિમ 2 અંકો બધામાં 25 છે જુઓ. એટલે એટલું યાદ રાખશો કે જ્યારે એકમનો અંક 5 હોય વર્ગ કરતાં અંતિમ 2 અંકો 25 મળે છે. આ પરીક્ષામાં પૂછાતી હોય છે ઘણી વખતે ખાલી જગ્યા. તો આગળના 2 કેવી રીતે મળે? તો તમે જુઓ અહીંયા 1 છે, 1 પછી સંખ્યા કઈ હોય? 2, ક્રમિક સંખ્યા 2 એકા 2. જુઓ ખૂબ જ સરળ છે. હવે જુઓ અહીંયા 25 એટલે 25 તો અહીંયા મેં છેલ્લે લખી નાખ્યા. અહીંયા 2 પછી ક્રમિક સંખ્યા 3 હોય, 3 દુ 6. અહીંયા એવી જ રીતે 3 ચોક 12, 3 પછી 4 મળે 25 તો છે જ તે. તો પહેલાં 25 લખી નાખો અને 4 પંચા 20. મેં વૈદિક ગણિતનો એક યુટ્યુબમાં એક લેક્ચર મૂક્યો છે, તેમાં પદ્ધતિ સમજાવેલી છે કે આવું શું કામ થાય. એટલું યાદ રાખશો, કારણ કે બંનેના દશકના અંક સમાન હોય અને એકમના અંકોનો સરવાળો 10 થાય ત્યારે આ પદ્ધતિ સરળ પડે છે. તો આવી જ રીતે મેં તમને 5 થી 105 સુધીનો વર્ગ સરળતાથી સમજાવ્યો છે. છેલ્લે 105માં તમે જુઓ કે 5નો વર્ગ અહીંયા 25 તો મળે છે, 10 પછીની ક્રમિક સંખ્યા આપણને 11 મળે. યાદ રાખશો, ક્રમિક સંખ્યા લખવાની છે. તો 11 ગુણ્યા 10, 10 ગુણ્યા 11 એટલે થશે 110. તો આ ખૂબ જ સરળ છે. હવે કોષ્ટક 2 અને કોષ્ટક 3ના આધારે મેં તમને અહીંયા પ્રશ્નો પણ આપ્યા છે, જેની આપણે ચર્ચા કરીએ. 10નો વર્ગ કરતાં મળતી સંખ્યાના અંતિમ ખાલી જગ્યા અંકો શૂન્ય મળે. હવે આપણે જોયું કે 1 શૂન્ય હોય, અહીંયા જો 1 શૂન્ય છે એનો વર્ગ કરો તો આપણને 2 શૂન્ય મળે. આપણે આગળ શીખ્યા. તો જોઈએ ઉકેલ પણ મેં તમને અહીંયા આપ્યું જ છે. 10 ગુણ્યા 10 100 થાય, કારણ કે 1 0 2 0. એવી જ રીતે 300નો વર્ગ કરતાં હવે જુઓ અહીંયા 2 શૂન્ય છે, એનો વર્ગ તમે કરશો તો આપણે જવાબમાં 4 શૂન્ય મળશે. તો અહીંયા ઉકેલ પણ મેં આપ્યો જ છે. તો અહીંયા થશે 90,000. 4 શૂન્ય છે. પ્રશ્ન એમાં 3 4 5 તમે જાતે કરશો. ખૂબ જ સરળ છે બાળકો આ. હવે એક જ કોષ્ટક એટલે કે ચોથું આ ખૂબ જ મહત્ત્વનું છે કે આ પ્રકરણનું મુખ્ય કોષ્ટક આ કહેવાય છે કે જ્યારે તમે જવાબ ગોતો ત્યારે એનો તાળો મેળવવાનું હોય છે. તો આ કોષ્ટક ખૂબ જ કામમાં આવશે કે કોઈપણ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક અથવા વર્ગમૂળ કરતાં પણ તો આ કોષ્ટક ખૂબ જ કામમાં આવે છે. હવે જોઈએ કેવી રીતે છે. આપણે કોષ્ટક 1માં સમજ્યા હતા કે કોઈપણ સંખ્યાના એકમનો અંક 1 હોય, બરાબર, તેનો વર્ગ કરશો તો અંતિમ અંક કેવો મળશે? 1. તો તમે જો અહીંયા મેં આવી રીતે એક નિશાની કરી છે કે એકમનો અંક 1 અથવા એકમનો અંક 9 હોય તેનો વર્ગ કરતાં હંમેશા આપણને એકમનો અંક 1 જ મળશે, કારણ કે 9નો વર્ગ કેટલો થાય? 81. 9નો વર્ગ આપણને ખબર છે કે 81 થાય. હવે એ જે 81 થાય છે તેના એકમનો અંક આપણને કેટલો મળે છે? જુઓ 1. એવી જ રીતે 2નો વર્ગ 4. તો અહીંયા નીચે તમને અહીંયા આપ્યું છે 8નો વર્ગ 64, એટલે એકમનો અંક 4 મળે. એવી રીતે 3ની સામે 9, 4ની સામે 6, 5નો આમ તો 5 મળે પણ આપણે 25 યાદ રાખીશું કારણ કે દાખલામાં સરળ પડશે. 6માં 6, 7ની સામે 9,
એક 0 હોય તો આપણે 2 0 યાદ રાખશું, 2 0 હોય તો 4 0 યાદ રાખશું. સાથે સાથે મેં તમને અહીંયા બીજી એક મહત્ત્વની નોંધ આપી છે કે કોઈ એકી સંખ્યા હોય તેનો વર્ગ કરતાં આપણને એકી સંખ્યા મળે. અહીંયા જુઓ 7નો વર્ગ આપણે અહીંયા સમજાવ્યો છે. 7નો વર્ગ, 7 એકી સંખ્યા છે, તમે તેનો વર્ગ કરશો તો એ એકી સંખ્યા જ મળશે. 11 પોતે એકી સંખ્યા છે, એનો વર્ગ કરશો તો પણ એકી સંખ્યા મળે. એટલે એકી સંખ્યાનો વર્ગ એકી થાય, બેકી સંખ્યાનો વર્ગ બેકી થાય. આ યાદ રાખશો. ખરા ખોટામાં ઘણી વખતે પૂછાતું હોય છે. માની લો કે તમને એમ કીધું હોય કે 4નો વર્ગ કરતાં આપણને પરિણામ એકી સંખ્યા મળે, તો એ ખોટું, કારણ કે એકી સંખ્યાની સામે એકી મળે અને બેકી સંખ્યાની સામે બેકી સંખ્યા મળે. તો અહીંયા બીજી વસ્તુ પણ મેં તમને નોંધમાં આપી છે, બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોય છે. તો કોષ્ટક 4ના આધારે તમને અહીંયા સમજૂતી પણ મેં સમજાવી છે. કે જે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 91 અને 92 પર છે, કે અત્યારે સમજાયું કે એકમનો અંક 1 હોય અને એકમનો અંક 9 હોય, 1 હોય અથવા 9 હોય, અને જ્યારે તમે તેનો વર્ગ કરો છો ત્યારે તેનો એકમનો અંક કેટલો મળે છે? 1. હવે જોઈએ 451, 1નો વર્ગ 1 થાય, આપણને ખબર છે. 451 ગુણ્યા 451 તમે આવી રીતે પણ કરી શકો છો. એ સંખ્યા 2 વખત લખો, માત્ર તેના એકમનો અંક લ્યો, પરિણામ એ મળશે. અહીંયા જુઓ 759, 759 ગુણ્યા 759 કરો, તેનો એકમનો અંક બધી જગ્યાએ એકમનો અંક જ લેવાનો છે, કારણ કે 6.1 આખું તેના આધારે છે. તો અહીંયા આપણને કેટલા મળે છે? 1. એટલે એટલું યાદ રાખશું. 1 અને 9 હોય તો 1 મળે. 2 અને 8 હોય તો તેનો વર્ગ કરતાં આપણને શું મળે છે? 4. 2, 4, 8 એમ યાદ રાખો તો એ યાદ રહેશે, અથવા 2 અને 8 તેનો વર્ગ કરતાં આપણને 4 મળે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે 52નો વર્ગ એટલે 2નો વર્ગ 4 અને 8નો વર્ગ એટલે 64, એટલે અહીંયા કેટલા મળશે? 4. ચાલો આગળ જોઈએ. આપણે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તો એકમનો અંક 9 મળે છે. ઉદાહરણ આપ્યું છે 3નો વર્ગ 9, 7નો વર્ગ 49 એટલે 9. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો વર્ગ કરતાં આપણને તે 6 મળે છે. જેમ અહીંયા આપ્યું છે 64નો વર્ગ, આપણે લેશું 4, માત્ર એકમનો અંક લેશો ચોકે 16 થાય, પણ એકમનો અંક લેવાનો છે અહીંયા 6. 56નો વર્ગ, માત્ર એકમનો અંક લેશું, મળશે આપણને 6. ખૂબ જ સરળ છે. આ નોંધ યાદ રાખશું, કોષ્ટક 4ના આધારે છે કે જ્યારે કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7, 8 હોય તો તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી અથવા શક્ય નથી, તેવું યાદ રાખશું. બીજું તમને એ પણ સમજાયું કે કોઈ સંખ્યાને એકમના સ્થાને 1 શૂન્ય હોય અથવા 3 શૂન્ય હોય, એકી સંખ્યામાં શૂન્ય હોય તો તે પૂર્ણ વર્ગ શક્ય નથી. ચાલો વિદ્યાર્થીઓ, હવે સ્વાધ્યાય 6.1 જેની તમે રાહ જોઈ રહ્યા છો, પાઠ્યપુસ્તક અને પાકી બુક સાથે રાખશો, જોતા જશો. તમને કદાચ જ્યાં પ્રશ્નો હોય તો તે સોલ્વ થઈ જશે. તો પહેલો દાખલો છે આપણા માટે 81. હવે 81 છે અને એકમનો અંક કયો છે? 1. તો આપણે આગળ જોયું કે 81 હોય, 1નો વર્ગ યાદ રાખો. 1નો વર્ગ કેટલો થાય? 1. તો તમે જુઓ અહીંયા 1 જ છે પરિણામમાં. આવી રીતે લખશો તો એકમનો અંક બધેથી લેતા જશો તો દાખલો સરળ પડશે. પછી જુઓ 272, એકમનો અંક 2 છે તો 2નો વર્ગ કેટલો થાય? 4. 799, 9નો વર્ગ 81 થાય, એકમનો અંક 1 મળે છે. 3853, માત્ર 3 લેશો તો 3નો વર્ગ કેટલો થાય? 9. 1234, 4નો વર્ગ 16 થાય, એકમનો અંક 6 થાય. 26387, એકમનો અંક કેટલો છે? 7. તો 7નો વર્ગ 49 એટલે કેટલો થાય? 9. ત્યાર પછી 52698, એકમનો અંક 8 છે, 8864 થાય, માત્ર 4 લેશું આપણે. 98880, એકમનો અંક 0 હોય તો પરિણામમાં 0 જ મળે. 0ની સામે 0, 1ની સામે 1 એમ યાદ રાખશો તો ખૂબ જ સરળ પડશે. 12796, એકમનો અંક 6 છે, 6નો વર્ગ 36 થાય એટલે 6 મળે. 55555, 5ની સામે 5 મળે. તો આ તમારે પ્રયત્ન કરવાનું છે. ખૂબ જ સરળ છે. આપણે શોર્ટ યાદ રાખીએ તો 1ની સામે 1, 0ની સામે 0, 5ની સામે 5, આમ યાદ રાખો તો એ 4 થી 5 અંક તો આપણે એમને યાદ રહી ગયા હશે. હવે આપણે ચર્ચા કરીએ તેના પ્રશ્ન નંબર 2ની. પ્રશ્ન નંબર 2 એમ છે
કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ જણાવો. હવે અહીંયા એવી સંખ્યા મૂકેલી છે કે જે પૂર્ણ વર્ગ નથી, તો નથી તેનું કારણ આપવાનું છે. ચાલો જોઈએ. અહીંયા છે 1057. હવે આપણને ખબર છે કે એકમનો અંક જુઓ અહીંયા 7 છે, તો કારણ શું લખશું કે જે 1, 4, 5, 6 કે 9માં નથી, માટે 1057 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપણે એક નોંધ જોઈ હતી કે જ્યારે 2, 3, 7 અને 8 એકમના અંકમાં હોય ત્યારે તે પૂર્ણ વર્ગ શક્ય નથી. તો અહીંયા જો એકમનો અંક 7 જ છે, તો એ પૂર્ણ વર્ગ નથી આપણને ખબર છે. તો એનું કારણમાં શું લખશું? 0, 1, 4, 5, 6 કે 9માં આ અંક નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. તો એ સરળ છે, ઉપરના આધારે છે. એકમનો અંક જુઓ 3 છે, તો ઉપર જે કારણ આપણે આપ્યું કે 0, 1, 4, 5, 6 કે 9માં આ સંખ્યા નથી, માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્રીજું પણ એમ જ છે, એકમનો અંક 8 છે. ચોથું પણ તેમ જ છે. પણ હવે આપણે જે જોઈએ તે થોડોક અલગ છે. 64,000. હવે તમે જુઓ અહીંયા શૂન્યની સંખ્યા 3 છે. આપણે શીખ્યા કે જ્યારે કોષ્ટક 2માં આપણે જોયું કે અહીંયા એકી મળે છે, પણ આપણે શૂન્યની સંખ્યા હંમેશા કેટલી મળવી જોઈએ? બેકી સંખ્યામાં હોવી જોઈએ. 2, 4, 6 હોવી જોઈએ, પણ અહીંયા 3 છે, માટે આ પૂર્ણ વર્ગ નથી. તો કારણ આપણે આ લખશું, પૂર્ણ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય છે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા બેકી હોય છે, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. MCQમાં આવું ખાસ પૂછાતું હોય છે. તેવી જ રીતે 89,722 એકમનો અંક 2 જ છે, તો ઉપર જેમ લખ્યું તેમ જ છે. હવે અહીંયા જુઓ શૂન્યની સંખ્યા કેટલી છે? 3, તો એકી છે, માટે આ પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોય? બેકી. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે જો અહીંયા શૂન્યની સંખ્યા 1 જ છે, તો આ પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેવી હોવી જોઈએ? બેકી, માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રયત્ન કરવામાં પણ 4 દાખલા આપ્યા છે. સેમ ઉપરની પદ્ધતિ છે. 4000 છે, 3 શૂન્ય છે, કારણ તમને ખબર છે. એકમનો અંક 2 છે, એકમનો અંક 8 છે, આ બાજુ એકમનો અંક 3 છે. તો ખૂબ જ સરળ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી અથવા બેકી મળશે? કોષ્ટક 4 જે મેં સમજાવ્યું તેમાં તમારે આ જવાબ આપેલા જ છે, પણ સાથે સાથે સમજવું જરૂરી છે. 431. હવે જુઓ બાળકો, અહીંયા એકમનો અંક કયો છે? 1, એટલે એકી સંખ્યા. તો આપેલી સંખ્યામાં એકમનો અંક એકી છે, એટલે વર્ગ કરતાં શું મળે? એકી સંખ્યા. આપણે શીખ્યા હતા એકીની સામે એકી સંખ્યા, બેકી સંખ્યાની સામે બેકી સંખ્યા. તો અહીંયા એકમનો અંક 6 છે, જે બેકી સંખ્યા છે. અહીંયા એકમનો અંક 9 છે, એકી સંખ્યા છે. અહીંયા એકમનો અંક 4 છે, જે બેકી સંખ્યા છે. તો સ્વાધ્યાય 6.1 એવું છે, પહેલાં 3 પ્રશ્નો કે જે એકમના આધારે છે. તો આ 4 દાખલા પણ તમને અહીંયા આપ્યા છે, તમે ગણવા પ્રયત્ન કરશો. તો બાળકો, અહીંયા 4 કોષ્ટક પૂર્ણ થાય છે, સાથે તમને ટેસ્ટ પણ આપેલી છે. તો તમે આ ટેસ્ટ લખવા પ્રયત્ન કરશો, તમને સરળતાથી આ સમજાશે. 15 પ્રશ્નો છે અહીંયા, તમે સમજશો તો ખૂબ જ સરળ લાગશે. કોષ્ટક 1, 2, 3 અને 4ના આધારે છે. 9મો ખાલી જગ્યા તમે જો, 16 એ ખાલી જગ્યાનો વર્ગ છે. તમારે નક્કી કરવાનું છે 16 એ કઈ સંખ્યાનો વર્ગ છે. તો તમે કોષ્ટક 1માં જોશો તો આ સરળ લાગશે. તો આ પ્રકરણ ખૂબ જ સરળ છે. સમજવા માટે મારી YouTube ચેનલ સર્ચ કરશો તો હજી તમને ઘણા વિડીયો તેમના તમને મળશે.